આપણે હવે છે ને આવ્યા હોય ભારત માતા મંદિર. અમે ખાલી નામ સાંભળી લઈએ. છોકરા પછી અમારે નથી આવવું. હા, છોકરા નથી આવ્યા. નદીએ નાવા જતી એને બધા નાવા જ આવું હતું. અને તમારા ઘણા કોમેન્ટ આવતા હતા કે ભારત માતા મંદિરે જાજો એટલે અમે આપણે મંદિરના દર્શન કરતા આવી. હાલો અંદર જઈએ હવે. આવું કંઈક છે મંદિર. હા હા ભાઈ, રામ રામ. અને આ ભાઈ છે ને એ મારો હારો થાય કાકા બાબા. અને એનું વ્લોગ ચેનલ છે, નીતિન ચાવડા કરીને નામ છે ચેનલનું. અને આવું કંઈક જો મંદિર છે. અહીંયા આવેલા હે ને તો જોયું હે, બાકી અમારા જેવાને તો નવીન છે બધું. હા, પહેલી વાર અમે મુલાકાત લઈ છે આવા મંદિરની ને. હા, નીતિને હે ને કાલ હમણાં કંઈક આવ્યો હતો, એ કહેતો હતો લખમણમાં જવું હોય ને તો મંદિર બહુ અસલ છે. હાલો હવે આપણે છે ને અંદર જઈ અને શું હોય બધું જોઈ. હા, ભારત માતા. હવે છે ને આપણે નીચલા માળે છે. હવે આપણે છે ને બધા માળે આવું છે ટૂંકમાં મંદિર. અને આપણે લિફ્ટમાં જવાનું, લિફ્ટમાં જાય પછી વરતા છે ને સીડીથી ઉતરતા જોતા આવું પહેલો ફ્લોર જોવાઈ ગયો ઉપર જાય. આપણે છે ને છઠ્ઠા માળે આવ્યા હે. અને અહીંયા છે વિષ્ણુ મંદિર. આવું કંઈક છે જો આપણે. બ્લોગિંગ હાલે છે નીતિનને. તું મને આડા આવે એનું કર ને કે આપણે વ્લોગ બનાવે. હાલો હવે હે ને આમ ઉપર હજી શિવ મંદિર છે, પછી આપણે ઉતરતા જે મંદિર છે ને જોતા જાઓ. અહીંયા શિવ મંદિર છે. હે હા, અહીંયા 6. હા, એ તો મેં કહ્યું હતું. હા, ઉતરતા આપણે જોતા જ્યાં હું લિફ્ટ ખાલી છે ને ચડવા હાટન છે. હા, હાલ આપણે હે ને શિવ મંદિર બંધ થઈ ગયું હે. આપણે બહારથી દર્શન કરી લઈ. આવું કંઈક છે જો અંદર. હવે અંદર તો આપણે નહીં જવાય એટલે નહીં બધું દેખાડી શકી. હવે આપણે આવ્યા છે 5મા માળે. ત્યાં છે શક્તિ મંદિર. આ ભારત માતા મંદિરમાં જ બધા માળે અલગ અલગ મંદિર છે ટૂંકમાં. 5મો માળ છે જો આ. બાપુને ઘેર થાવ ને એટલે માથે ઓળતી નથી, પણ બ્લોગમાં હું હે ને બ્લોગ ઉતારે ને એટલે માથે ચૂંદડી રાખી લઉં કે અમારે કોઈ વડા જોતા હોય ને તો. હા, એ તો આપણે કયા છે જોકે માથે એ ઓઢી જ રાખે છે. પણ અહીંયા અમારા બાપને ઘેર કોઈ એવો પ્રસંગ હોય, બાપુ ના હોય પડખે કોઈ આપણે હવારાજી થતા હોય ના હોય ને તો એ ના ઓઢું કે ઓટા છે ને ચૂંદડી રોગી રાખે ને તો એ ઓઢી લો. હે હા, 6 વાગ્યા છે. હાથમાં વેલો પાછો. હા, હવે આપણે આવ્યા છે 4થા માળે. અને અહીંયા તો હું હોય આપણે વાંચી તો ખબર પડે. અહીંયા બધે છે ને ફોટા રાખેલ છે અલગ અલગ. હાલો હવે છે ને આવું અલગ અલગ બધા માળે છે. આ 4થો માળ છે આપણે. અહીંયા કોઈ મંદિર એવું ખાસ ટૂંકમાં નામધારી નથી પણ અલગ અલગ ફોટા છે. હવે આપણે જઈએ 3જા માળે. 3જા માળે શું થાય એ જોઈએ આપણે. અવાજ થોડોક ઓછો આવતો હોય,
પડઘા પડે પડઘા પડે આપણે દેશ ભાષામાં કહીએ ને તો પડઘા હા. હવે આપણે આવ્યા ત્રીજા માળે. અહીંયા હે સંત મંદિર. આ ત્રીજો માળ. આ બધા સંતના મંદિર હે. સંત મંદિર ગૌતમ બુદ્ધ ને મહાવીર સ્વામી ને બધા સંત ટૂંકમાં. આ સંત મંદિર. હાલો હવે આપણે બીજા માળે. હા આ બીજા માળે હવે આ માતૃ મંદિર. આ બધા સંતના નામ હતા. અહીંયા માતાના નામ સતી જયદેવી, જમખર સીતાપુર, કવિયત્રી અવંડાલ, આ બધી દેવીઓ. મૈત્રેયી. હા હે હા સતી સાવિત્રી ને બ્રહ્મવાદીની ગાર્ગી સતી માતાઓ. હા હા સતી ઉર્મિલા, સતી દમયંતી, સતી અનસુયા, સતી મદાલસા. હે આપણે એને ગુણ ખાલી યાદ રાખ્યું ને તો કોઈ ખરાબ વસ્તુ કોઈ સામે નહીં થઈ શકે. એને ગુણ એવા સતી પદ્મિની. અગ્નિમાં ઉમાઈ ગયા. હા હા અને કિરણ દેવી. આ ભગીની નિવેદિતા. એની વિસેન્ટ. આ વિદેશી છે. હા વિદેશી દેવી. હા આ આપણે બીજો માળ હતો અને પહેલા માળે તો આપણે હવે પાછા જાહો. માતૃ મંદિર ભાઈ. હા હવે આપણે એવા માળ નથી. હજી આના પછી એક હેઠો માળ હે. અહીંયા લખેલો ખંડ 1 પહેલો માળા. ઓલો તો ગ્રાઉન્ડ ફ્લોર કહેવાય ને. હે સુર મંદિર. હા સુર મંદિર. આ બધા સુરવીર સુર મંદિર. મદન મોહન માલવીય ને હો વીર સાવરકર ને સુભાષચંદ્ર બોઝ ને કેશવ બલિરામ ને મહાત્મા ગાંધી. હા મહારાણા પ્રતાપ ને મહારાજા ક્યાં હે અગ્રસેનજી, છત્રપતિ શિવાજી. નામ આવ્યું ને ચહેરામાં એક અલગ જ રોનક આવી ગયું તમને દેખાય. હા ઉતરતા હતા આટલો બહુ એને પસંદ છે. અને ચંદ્રશેખર આઝાદ અને ભગત 4 મોટા છે આપણે. હા ને એરિયા જોઈએ. હું તમને જો આ હે ને આનું તમારે આનું ચહેરાનું જોવાનું. હલ્યા ને ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ. ઓળખાણ દેવાની જરૂર નથી. બધા સાચા હીરો છે પણ હા એ તો હા ફિલ્મી હીરોમાં જો એમાં હા ભગતસિંહ ને બે ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ જતા. ફોટો તમારે પાડવો છે. હા પાડી લે હા મજા આવી યાર. આ માળે આવ્યો ને મોજ આવી ગઈ. મને તો ઓલા ઉપલા માતૃભાત નો માળ હતો ને એમાંય મોજ આવી ગઈ હતી.
હાલો આપણે જો બધા શૂરવીરો જોયા અને હવે પાછા નીચલા માળે આવ કે જ્યાં ભારત માતા છે ભારત માતા મંદિર નામથી જ્યાં ઓળખાય છે. પણ એમની આમ જોઈએ તો આ મંદિરનો બધો જે ભારતમાં જેટલો મહિમા છે ને એના બધાના બધા સ્થળ આવી ગયા. હા. આ મંદિર એટલે આપણે પ્રથમ પૂજ્યા દર્શન. હા પાછા અહીંયા આપણે ત્યાં જઈએ. આવી ગયા. તમારા બધાના કોમેન્ટ ઘણા આવતા હતા કે ભારત માતા મંદિરે જાજો એટલે આજે આપણે ત્યાંનો વ્લોગ પણ બનાવી લીધો. આ પાછા આપણે હતા એની બહારનો વ્યૂ કંઈક એવો છે હો. પાણી અહીંયા ઉડે હે અહીંયા આવે છે ના છાટા આવે છે જો આપણે છાટા આવ્યો વરસાદ આવે છે વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ વરસાદ આવી ગયો વરસાદ હા અટાણે ધીમે 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 છાટા ચાલુ છે અહીંયા લાદીમાં બહુ ખબર ના પડે નામણે વીજ થાય છે ફુવારા બંધ કરી દીધા હવે તમને છાંટાવાની ખબર પડતી હોય અહીંયા આપણે ચુમા જેવો માહોલ થઈ ગયો અટાણે વીજ ને 2 વર હે ચુમાહું થઈ ગયું ને ચુમાહું જો જો વીજ થાય જતા વીજ બહુ થાય હો ભાઈ અટાણે જો નામી વર્ષે હે હા વણ હા બરફ પડે જોતા વીજ થાય જ્યાં અવાજ આવે એ છાંટાવનો જોતા ગાજ નથી બાકી વીજ ને એ ગાજે હે કામ હા એ ગાય જલે ગાજવીજ છે અને અહીંયા પતરા છે ને તે ઉપર છાંટા એવા પડે છે અને હરિદ્વારમાં વરસાદ. હાલો હવે આપણે હે ને ભારત માતા મંદિરના દર્શન કર્યા બધા માળ જોયા ને જ્યાં જ્યાં હું ટૂંકમાં છે વરસાદ અને બે વધતો જાય છે અને વીજ વીજે બેરી એવી ને એકતા એમનેમ ટાઈટ પડતી હોય પાછો વરસાદ બરફ જેવા છાંટા પડે. હજી ટૂંકમાં મંદિર ઘણા છે આમ રસ્તામાં પણ આપણે એ બધા બ્લોગમાં કવર નહીં કરી શકી કારણ કે એના માટે ટાઈમ જોઈએ જાજો. હા હપ્તાના 2 ગયા હે આજ તો અમે હે ને ટૂંકમાં હપ્તાના એવરી અને આ નગરા હે ને ટૂંકમાં સ્થળ રહી ગયા આપણે મનસા દેવી ને કનફોલ આ બધા રહી ગયા એટલે આજે છે ને બધા ટૂંકમાં 11 વાગે નીકળી ગયા હતા. જો 2 વધતો જાય છે જરો વાવડો તોફાન ને નીતિન ને હાલે ફોટોશૂટ. હા વરસાદ આવે છે મસ્તી તો જોતા હોય તો વરસાદ ઉમતા એને જરાક વાર તોફાન હતું પણ જબરે છાંટે હતો ને નામી ટૂંકમાં કચકચ્યું કરી ગયું આપણે ના કઈ વતરા વતર નહીં પણ પાંચ પલાર જેવું એવું થઈ ગયું પાંચ પલાર જેવું તોફાન હતું પણ ઉમતા ઘડીક વાર અને હાચર ના આવ્યો હોય. હાલો હવે આમાં હે ને આગળ રિક્ષા નથી કર્યો રસ્તામાં હે ને મંદિર બને ને એટલે તમને દર્શન કરાવતા જાય રસ્તામાં આવીએ મંદિર અંધારું થઈ ગયું જો આ બધું તોફાન હે ને આમ ગયું હે જતા ઘાટ એમને જતા વીજ ને ઘાટું જતા થયું હી હા એટલે પલરી જાય ને એટલો વરસાદ હતો ઓલું જો હામું આપણે ભારત માતાનું મંદિર
હાલો હવે આપણે આમ આગળ વહીએ જાય. હજી રસ્તામાં હે ને 2-3 મંદિરો આવવાના છે, જોતા જાય. આ બધા હે ને આશ્રમ છે, પણ બનાવલ ટૂંકમાં બહાર એવા છે ને આ મંદિર જેવા શંકર ભગવાન. અને વાહ રથ છે, રથ. અને લખલતા શું હોય અહીંથી વચાતું નથી, આપણે જ્યાં ઝૂમ કરીને જોઈ લઈ. અંધારું હોય એટલે નહીં વચાય, લખલતા હે. હાલો એ હું વાંચી લઈ તમારા હાથાનું, મારાથી વચાય તો તમને કઈ હેઠે નીચે લખલ હે ઉમતાલાલ ગામ હે. મસ્તીનો રથ બનાવેલ હે જો ઉપર, જોતા અંદરનો નજારો. હાલ આપણે જરાક ઝૂમ કરી, આપણે અહીંયા અંદર જવું નહીં પડે, અહીંયા લઈ લે ઓરું આવું છે જો અંદર. હાલ આપણે બીજું આમ છે નહીં જોતા જાય આગળ. હવે એટલો ટાઈમ નથી અંદર જવા જેટલો. આપણે આ લાલ દ્વારા ધામની પડખે જોઈ લ્યો. આપણા ગુજરાતી અહીંયા પૂગીએ હો, રાજકોટ વાળા એ રાજકોટ વાળા જો ગુજરાતી થાળી, પૂરી, શાક, થેપલા, જલેબી, ફાફડા, ગાંઠિયા, મસાલા ઢોસા, ઇડલી. આપણા ગુજરાતી હરિદ્વારમાં પૂગીએ એવા. એ ભાઈ આપણા ગુજરાતી ક્યાંય વાહે રહીએ, ગુજરાતી ક્યાંય રાજકોટ વાળા બોર્ડ આવી ગયો ભાઈ. આપણે એમાં તો કે ગુજરાતી છે ને કે બાકી જો આપણે આખણી આવલો રથ ને જોયો તો ને એ અંદરથી બહુ મસ્ત છે, પણ હવે આપણી પાસે આટલો ટાઈમ નથી. મેં કહ્યું પ્રમાણે સાંજ પડવા આવી છે, વહેલેરું પાછું પૂગવું છે આપણે, એટલે આપણે અહીંથી બહારથી જોઈ લઈએ. હાલો હવે આપણે હે ને રિક્ષામાં બેસી ગયા. હા, પાછા જે સમાજવાડી રાખે જાય છે. અને હવે અંધારું થઈ ગયું એટલે બહુ આપણે વિડીયામાં બધું ક્લિયરિટી બહુ નહીં આવે, અને ફોનમાં બેટરી લ્યો ને થઈ રહી છે. ધામ ટૂંકમાં આશ્રમ સમાજવાડી એને બહુ એટલે બહુ જાજી, બહુ 5-5 મિનિટ છે ને ગાડી આવે, સમાજવાડી આવે. હાલો હવે વહેલે પૂકી ઘેર ગામ. લાઈક કરી દેજો, શેર કરી દેજો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ભૂલતા નહીં. હજી સબસ્ક્રાઇબર ઘટે 1 લાખ હજી પૂરા નથી. જલ્દી 1 લાખ કરાવી દો કા. હા રેડી. એટલે અમે હે ને ઓલી મુખ્ય સેલિબ્રેશન ની પાર્ટી રાખી ગયા ગયો અલ્ટ્રોસ ના બોનટ ઉપર. અને આપણે જે અલ્ટ્રોસ દેવ રેવી ને આ ભાઈ બરાબર, એના બોનટ ઉપર આપણે હે ને આગલો સબસ્ક્રાઇબ નું બટન દબાવી દે. વિડીયો જોયા તો આ ભાઈ ના હાથે આપણે ચાવી લીધી હતી તેથી અલ્ટ્રોસ ની. તેથી આ ટાટામાં હતો, હવે નથી ટૂંકમાં. તેથી આના હસ્તક આપણે અલ્ટ્રોસ આવી હતી, અને 1.5 મહિનાનો વેઇટિંગ હતો ને આપણે 15 દિન ગઢવી આવી ગઈ. 15 દિનમાં ગઢવી દીધી. હા ભૈયા એને હે ને અમને બેયને હે ને બોલવામાં જરા અટકાવું ધીરા. હવે નીતિનભાઈ પાછો હો ઈ ભાષા એને કટિંગ ના કરવું પડે, જાતો જ હોય એમને બોલવા. એ પારે બટીએ ઓલો હે ને 4 વ્હીલર ચેનલ બનાવી ને આમાં હવે ને ફૂલ ટેવ આવી ગઈ. ટેવ આવી ગઈ. એને બીજું એક ચેનલ ચેનલ છે ગુજરાતી છોરે હે, એક બીજું હે ઓટો ફાર્મિંગ કરીને, ત્રીજું નીતિન ચાવડા બ્લોગ કરીને. હા. ચેનલ છે એ બધાને વિઝિટ કરજો, તમને મજા આવી એમાં.